જય બ્રહ્મેશ્વર. શરૂ કરીએ આજનો અધ્યાય. કહી તેઓ મને દોરતા અવળી દિશામાં આગળ વધી રહ્યા. હજુ પણ એક ચિતા જલી રહી હતી. તેની સાથે આવેલામાંથી અડધા ડાકુ પુલની સામેની ગલીમાં આવેલી દુકાનમાં ચા પાણી નાસ્તો કરવા જતા રહ્યા હતા. અમે ઘર તરફ પ્રયાણ શરૂ કર્યું. રસ્તા પર ચાલતા ચાલતા સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું, નારણબલી, ગૃહસ્થ યજ્ઞ વગેરે માટે આજે બહુ ઓછાઓ શ્રદ્ધા રાખે છે. જો કે સંસ્કૃતિએ પરંપરા ક્યારે પણ લુપ્ત તો થવાની જ નથી. લોકો એ વિધિ કરાવે છે, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસની દ્રષ્ટિએ નહીં, પરંતુ ડરથી કરાવે છે. છતાં તેનું પરિણામ તો મોટે ભાગે મળે જ છે. વિધિમાં અશુદ્ધતા કે ઉણપ રહેવી ન જોઈએ. વિદ્વાન બ્રાહ્મણ પાસે વિધિ કરાવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે દાન પણ સારી રીતે કરવું જોઈએ. તેમાં યશ કીર્તિની અપેક્ષા ન હોવી જોઈએ. થોડી વિશ્રાંતિ બાદ તેઓ પુનઃ બોલ્યા, અગ્નિ પ્રત્યક્ષ દેવ છે. તે પોતાના મુખ દ્વારા દેવતાઓને આપેલી આહુતિ પહોંચાડે છે. મંત્ર તેનો વાહક છે. મંત્રો દ્વારા દેવતાઓને મનોભાવ પહોંચે છે. સ્તુતિ પ્રાર્થનાના શબ્દો તથા તેમના અર્થો અને ભાવો આકાશમાં ફેંકાઈને જે દેવો સુધી પહોંચે છે તેમાં કોઈ શંકા નથી. કારણ કે આકાશનો ગુણ શબ્દ છે અને તેના દ્વારા શબ્દો સંભળાય છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, આ બધું સત્ય હોવા છતાં શ્રદ્ધા અને વિશ્વાસ માંગી લે છે. આવી બાબતોને તર્ક કે લેબોરેટરીના પ્રયોગો દ્વારા સાબિત કરવી શક્ય નથી. જો કે આ બાબતમાં પણ ભૌતિક વિજ્ઞાન સંશોધન કરીને સાબિત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. ક્યારેક સાબિત થતું જોવા મળે છે, પરંતુ એ સાબિતી ખાતરીબંધ રીતે મળી શકતી નથી. કહી સિદ્ધેશ્વરાનંદજી ખડખડાટ હસી પડ્યા. અમે ધીમે ધીમે આગળ ચાલી રહ્યા હતા. આજે મારું મન ન સમજાય તેવી દ્વિધા અને ઉદ્વેગ અનુભવ કરી રહ્યું હતું. ખાસ કરીને તો મને નાગાનંદજીના વિચારો આવી રહ્યા હતા. સ્મશાનમાં રહીને તેઓ મૃત્યુ પછીના પ્રેતાત્માઓના કેવા કેવા ઉધામાઓ, મરણોપરાંત ઈચ્છાપૂર્તિ માટેના તીવ્ર આક્રોશ, અનેક પ્રકારના પ્રેતાત્માઓના કરુણાસભર વેદનાના હુંકાર, ચીસો વગેરે જોઈ શકતા અને સાંભળીને સમજી પણ શકતા. આહુતિની આગમાં શેકાતા મનુષ્યો જીવન દરમિયાન તો અનેક પ્રકારના દુઃખોથી શેકાયા કરે જ છે, રીબાયા પણ કરે છે, પરંતુ મૃત્યુ પછી પણ દેવીની વાસનાઓનો પીછો છોડતી નથી. જે તેમના સૂક્ષ્મ શરીરોમાં અસંખ્ય જન્મોથી સંગ્રહાયેલી હોય છે. અનેક જન્મોથી સંગ્રહાયેલી અર્થાત સંચિત વાસનાની તૃપ્તિ માટેના તેમના અગાધ પ્રયત્નો તેઓને અનેક જન્મ મૃત્યુના ચક્કરમાં નાખી વારંવાર તેનું પુનરાવર્તન કરાવ્યા કરે છે. આમાંથી બચવાનો કોઈ ઉપાય નથી. ક્યાં સુધી આવું ચક્કર ચાલુ રહેતું હશે? સિદ્ધેશ્વરાનંદજી સાથે ઘર તરફ પ્રયાણ કરી રહેલો હું આમ વિચારી રહ્યો હતો ત્યાં જ તેમના શબ્દો મારા કાને પડ્યા. બસ ઈશ્વરની ઈચ્છા હોય ત્યાં સુધી, ઈશ્વરની અહેતુક કૃપા અને ઈચ્છા પ્રાપ્ત થાય અને મનુષ્યને યોગ્ય ગુરુ કે સંતનું માર્ગદર્શન મળી જાય તો એક પલમાં જ આ જન્મ મરણના ફેરા અટકી શકે છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, ઉપાય પણ સરળ છે. મનુષ્ય જો પોતાના મૃત્યુને નજર સમક્ષ રાખી ઉદાત્ત જીવન જીવવા માટે વાસનાઓનો ત્યાગ કરી વૈરાગ્ય પ્રાપ્ત કરે તો તે સહજ રીતે મોક્ષના દ્વાર સુધી પહોંચી શકે છે. ખડવાંગ રાજાએ ઘડીમાં જ પોતાને મોક્ષ માટે તૈયાર કરી લીધો હતો. પોતાનું
મૃત્યુ 48 ઘડી પછી છે એવું દેવો દ્વારા જાણ્યા પછી તેને કાચબાની જેમ બધી જ ઇન્દ્રિયોને બધા જ વિષયોમાંથી પાછી વાળીને મનને શાંત કરી આત્માને બ્રહ્મમાં એકાકાર અર્થાત લીન કરી દીધો અને એ જ સ્થિતિમાં અર્થાત બ્રહ્મલીન બનીને સમાધિમાં જ દેહનો ત્યાગ કરી મોક્ષ ગતિને પ્રાપ્ત કરી જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મેળવી લીધો હતો. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, મનુષ્યનું લક્ષ્ય ધ્યેય ઈશ્વર પ્રાપ્તિ માટેનું જ હોવું જોઈએ છે જ, પરંતુ જો એ લક્ષ્ય ચૂકી જાય તો મનુષ્ય તમે હાલ જેવું ચિંતન કરી રહ્યા હતા તેવી ગતિએ પ્રાપ્ત કરી જન્મ મરણના દુઃખો ભોગવ્યા જ કરે છે. ઈશ્વર પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરી મનુષ્ય જો તે માટેના પ્રયત્નોમાં લાગી જાય તો એ ચોક્કસ આવા દુઃખોમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. વાતો કરતાં કરતાં ઘરે આવી જતા થોડી વિશ્રાંતિ લઈ સ્વસ્થ થયા. નાગાનંદજીએ સ્મશાનમાં મધ્યાહન ભોજન કરાવેલું. રાત્રિ ભોજનને થોડી વાર હતી તેથી સિદ્ધેશ્વરાનંદજીના કમરામાં જ અમે ધ્યાનાવસ્થામાં બેસી ગયા. ધ્યાનમાંથી થોડી વારે નિવૃત્ત થઈ પછી થોડું ભોજન લઈ મુખવાસ ગ્રહણ કરી બેઠા હતા ત્યાં જ ફોનની ઘંટડી રણકી. વીરજીભાઈ છાયા સાથે સામેથી બોલી રહ્યા હતા, દાદા ફ્રી છો ને? 9 વાગે આવી રહ્યો છું. સાથે કદાચ મનુભાઈ જોખી, પ્રવીણભાઈ સુબા તથા જનરલ મેનેજર સમીરભાઈ જોશી તથા કદાચ અંકુર અને સિદ્ધાર્થ શાહ પણ મારી સાથે આવવાનું વિચારી રહ્યા છે. મેં ખુશ થતા, વાહ, ત્યારે કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સંપૂર્ણ સ્ટાફ ડિરેક્ટર સાથે આવી રહ્યો છે એમ જ ને? ભલે, કશો વાંધો નહીં, જરૂર આવો. પછી ઉમેરતા અને પ્રીતમ ઝવેરી અંગેની સંપૂર્ણ વિગત વર્ણવી માટેનું યંત્ર સાથે લાવવાનું સૂચન કર્યું. યંત્ર તેમની પાસે તૈયાર જ હતું જે સાથે જ લાવશે તેવું તેમને જણાવી પ્રવીણ ઝવેરીને પણ શક્ય હોય તો ઉપસ્થિત રહેવાનું જણાવી ફોન મૂકી દીધો. મેં પણ તરત જ પ્રવીણ ઝવેરીને ફોન કરી નિયત સમયે પહોંચી જવાનું સૂચન કરી દીધું. ફોન મૂકતા જ ઘંટડી વાગી. પ્રોફેસર દંપતી પણ આવી રહ્યા હતા. સિદ્ધેશ્વરાનંદજીએ પોતાના કમરામાં જઈ થોડી વાર ધ્યાનમાં બેસવાની ઈચ્છા દર્શાવી. ત્યારે મેં વિનંતી કરી કે મારા મિત્રો આપના દર્શનની ઈચ્છા કરે છે તો આપ તેમને થોડો સત્સંગનો લાભ આપો તો સારું. મારી વિનંતીને માન આપી તેઓ પુનઃ આસનસ્થ થયા. થોડું જલપાન કરી અને બોલ્યા, તમારા બધા જ મિત્રો સારા છે અને લોકહિત માટે તમે બધા સુંદર કાર્ય કરી રહ્યા છો. સમાજનું પણ પ્રત્યેક મનુષ્ય પર પાર વગરનું ઋણ હોય છે. સમાજમાં રહીને જ વ્યક્તિનું સાચું ઘડતર થાય છે. સારા ન સારા વ્યવહારની સમજ સમાજ સાથેના ઘનિષ્ઠ સંબંધથી જ પ્રાપ્ત થાય છે. સહકાર અને સાયુજ્ય વડે જ મનુષ્ય તરીકેનું જીવન સારી રીતે જીવી શકે છે. કાલિકાલમાં આત્મીયતાથી ભરેલા સંગઠનનું જ મહત્વ છે. સંગશક્તિ કલો યુગે સંહિતમ કાર્ય સાધિકે, અર્થાત સાથે મળીને જ કાર્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. લોકહિતમ મમ કરણીયમ મંત્રને તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાર્થક કરી રહ્યા છો, જે ધન્યવાદને પાત્ર છે. હિન્દુ ધર્મને અને હિન્દુઓને હિન્દુ હોવાનું ગૌરવ આપવા તમે પ્રાચીન હિન્દુ ધર્મને બચાવી રહ્યા છો, રક્ષણ આપી રહ્યા છો. પછી થોડું વટકીને તેઓ બોલ્યા, આ કાર્ય ઈશ્વરનું છે એમ સમજીને જ કરવું જોઈએ. જે તમે સંઘના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં કરી રહ્યા છો. પછી ક્ષિતિજમાં કશુંક જોઈ રહ્યા હોય તેમ તેઓ પુનઃ બોલ્યા, ઘણા વર્ષો પહેલાં બચપણમાં પણ હું પણ
સંઘનો સ્વયંસેવક હતો. નિત્ય શાળામાં પણ જતો. પરંતુ આટલું બોલી જ સિદ્ધેશ્વરાનંદજી થોડું અટકતા મેં પ્રશ્ન કર્યો, પરંતુ શું? આપ કેમ અટકી પડ્યા? પરંતુ સિદ્ધેશ્વરાનંદજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, ઈશ્વરની એવી ઈચ્છા હશે. મોટા ભાઈના સન્યાસ્ય પછી પિતાના વારસાગત આધ્યાત્મિક સંસ્કારોને કારણે મારા જીવનની પગદંડી જ બદલાઈ ગઈ. મોટા ભાઈના માર્ગે પોતાની અનુમતિ લઈને મેં પણ બધું છોડીને સંસારનો ત્યાગ કરી અલખની સાધનાનો માર્ગ ગ્રહણ કરી લીધો, કહી તેઓ અટકી ગયા. મેં મનમાં વિચાર કર્યો કે જો સિદ્ધેશ્વરાનંદજીએ સંઘ કાર્ય ચાલુ જ રાખ્યું હોત તો આજે રાષ્ટ્રને કેવો અદ્ભુત પ્રેરક યુગ પુરુષ મળ્યો હોત. પરમહંસ કક્ષામાં પ્રાપ્ત કરેલા ગુરુ ગોલવાકરજી શંકરાચાર્યની પદવી સ્વીકારવાને બદલે અર્થાત આધ્યાત્મિક માર્ગથી ફંટાઈને પોતાના દેહને રાષ્ટ્રીય સ્વાહા કરી બેઠા હતા. સિદ્ધેશ્વરાનંદજીએ પણ જો તેમ કર્યું હોત તો આજે રાષ્ટ્રને કેવો અદ્ભુત પ્રેરક યુગ પુરુષ મળ્યો હોત. હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, હિન્દુ ધર્મ અને રાષ્ટ્રીયતાને સમાંતર દ્રષ્ટિથી જોવામાં આવે તો બંને એક જ છે. ચોક્કસ ભૂમિ પર ચોક્કસ ધર્મની સમાનતા એ એકરૂપતાની જ રાષ્ટ્ર નિર્માણ થાય છે. જુઓ, હિન્દુ ધર્મ પ્રમાણે કાશ્મીરથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી સોમનાથ સુધી બધે જ રામાયણ, ભાગવત, ગીતા અને ઉપનિષદો વંચાય છે. બધા જ માટે ગંગા, જમના અને ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ પવિત્ર પાવનકારી મનાય છે. તેમાં સ્નાન કરીને સારાય ભારત વર્ષના લોકો પોતાની જાતને ધન્ય માની કૃતજ્ઞ ભાવ અનુભવ કરે છે. પછી મારા તરફ વેદક દ્રષ્ટિ નોંધીને તેઓ બોલ્યા, શું આ આધ્યાત્મિક ભાવાત્મક એકતાને રાષ્ટ્રભાવના ન ગણી શકાય? આ ભૂમિને માતા સમાન ગણનારા પ્રત્યેક ભારતવાસી હિન્દુ રાષ્ટ્રનો ઘટક નથી? શું આ ભાવનાને પ્રદીપ્ત કરવામાં સાધુ સંતોનો ફાળો ઓછો છે? રામકૃષ્ણ પરમહંસે આ દ્રષ્ટિથી નરેન્દ્ર અર્થાત સ્વામી વિવેકાનંદનું ઘડતર કર્યું હતું. નષ્ટપ્રાય થતા જતા હિન્દુ ધર્મને અર્થાત વેદ ધર્મને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં સ્વામી વિવેકાનંદે દેશ વિદેશમાં ભ્રમણ કરીને પોતાના વક્તવ્ય અને આચરણ દ્વારા સતત પરિભ્રમણ કરી પોતાની કાયા ઘસી નાખી હતી. દરિદ્ર નારાયણની સેવામાં અગાધ પ્રયત્ન કરતા કરતા બીમાર શરીરે પણ ગુરુ ભાઈઓને અને દેશ વિદેશના શિષ્યોને સતત પ્રેરણા આપતા તેઓ ઠેર ઠેર ભમી રહ્યા હતા. અરે, ભિક્ષા ન મળતા દિવસો સુધી ભૂખ્યા રહી પ્રવાસ કરતા રહ્યા હતા. પછી થોડું હસીને તેઓ આગળ બોલ્યા, આવું અદ્ભુત અને અપ્રિતમ આત્મબળ તેમને ધર્મ દ્વારા, આધ્યાત્મિક સાધના, ધ્યાન અને સમાધિ દ્વારા તો પ્રાપ્ત થતું હોય ને? પછી થોડું જલપાન કરીને તેઓ બોલ્યા, વાસ્તવમાં સ્વામી વિવેકાનંદનું ધ્યેય તો માત્ર અને માત્ર ઈશ્વર પ્રાપ્તિનું જ હતું અને એ જીવ હિમાલયની શાંત કંદરાઓમાં પોતાના જીવન વ્યતીત કરવા વારંવાર તરફડતો હતો. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી આગળ બોલ્યા, પરંતુ તેમના ગુરુ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસને તો તેમના દ્વારા એ વખતે તદ્દન નિષ્પ્રાણ થઈ ગયેલ હિન્દુ ધર્મને વિશ્વમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો હતો. તેમનો જન્મ જ આ ભગીરથ કાર્ય પાર પાડવા માટે થયો હતો. તેમના માટે નિર્મિત થયેલા આ કાર્યમાંથી તેમને પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ ચ્યુત થતા દેવા ઈચ્છતા ન હતા. તેથી જ તેમણે નરેન્દ્રને કરેલો, તારે આ કાર્ય કરવું જ પડશે. તું નહીં કરે તો તારા હાડકા પાસેથી પણ આ કાર્ય કરાવીશ. પરમહંસ પોતાના મૃત્યુ પછી પણ સૂક્ષ્મ રીતે વિવેકાનંદની પાછળ રહીને એમને પ્રેરણા અને શક્તિ પ્રદાન કરતા રહ્યા હતા. પછી પ્રશ્નાર્થ દ્રષ્ટિ કરી મારા પ્રત્યે હસીને
તેઓ બોલ્યા, શું સંતો દ્વારા થયેલું આ રાષ્ટ્ર કાર્ય માટેનું ન ગણી શકાય? ભલે તેમની દ્રષ્ટિમાં સંકુચિત રાષ્ટ્રવાદ ન હતો, કારણ કે હિન્દુ ધર્મ અર્થાત વેદ ધર્મ સંકુચિત નથી. વાસ્તવમાં હિન્દુ ધર્મ વિશ્વ ધર્મ છે. અરે બ્રહ્માંડ સુધી તે વિસ્તરેલો છે. સમસ્ત માનવ જાત તેનું ઘર છે. એટલું જ નહીં, જળ, ચેતન, પશુ, પક્ષી, કીટ, પતંગમાં રહેલી ચેતના સમગ્ર બ્રહ્માંડમાં રહેલી અખંડ ચેતના સાથે જોડાયેલી છે. એવી ઉદાત્ત ભાવના હિન્દુ ધર્મમાં સમાયેલી છે. આપણી પ્રાચીન પરંપરાઓ આ ભાવના પર મંડાયેલી છે. પછી થોડું અટકીને તેઓ પુનઃ બોલ્યા, ધર્મ દ્વારા જે કર્મ દ્વારા કાંઈ પણ કરવું તે રાષ્ટ્રની જ સેવા છે. માત્ર સેવા કરવાની પદ્ધતિ કે સાધનાનો જુદા જુદા લાગે છે. સંઘની પદ્ધતિથી થતું સેવા કાર્ય કદાચ માત્ર જાતિને લક્ષ્યમાં રાખીને દેશની ઉન્નતિ માટેનું છે, પરંતુ આધ્યાત્મ વિદ્યા સાથે તે જરૂર પૂરતો અને જરૂર જણાય તો જ ઉપયોગમાં રહે છે અથવા ઉપયોગમાં લેવાય છે. છતાં તેની વિચારસરણીમાં કેન્દ્રમાં તો હિન્દુત્વની ભાવના જ છે. તેમના ચિંતન મુજબ હિન્દુત્વ એ જ રાષ્ટ્રીયતા છે. જો કે કેટલાક સ્વાર્થી લોકોને તેમાં સંકુચિતતાની છાંટ નજર પડે છે, છતાં વિશાળ ભારત ભૂમિને પવિત્ર માતા સમાન ગણતા ધર્મ અને તેની સંસ્કૃતિ મુજબનું પાલન અને વ્યવહાર કરતા વિશાળ વર્ગના રક્ષણ અને સુરક્ષિતતા માટે આતંક ફેલાવતા તત્વ સામે ટકી રહી પુનઃ આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવો આ વિશાળ વર્ગ માટે અત્યંત જરૂરી પણ છે. તેમાં કોઈ શંકા નથી, કહી તેઓ સમાપન કરતા હોય તેમ બોલ્યા, બસ આજે આટલેથી જ ચર્ચા પૂર્ણ કરીશું અને વળી તમારા મિત્રો પણ આવી રહ્યા છે, એટલે વાતનો વિષય પણ બદલાઈ જશે. ત્યાં જ દરવાજો ખખડ્યો અને બધા અંદર આવી ગયાનો સંકેત પણ મળી જતા મેં બધાને આવકારી અંદર બેસાડ્યા. ઉપેક્ષિત બધા જ મિત્રો સાથે પ્રીતમ ઝવેરી પણ આવ્યા હતા. ચા પાણી તથા ઔપચારિક વાતો બાદ બધી જ બાબતોથી અવગત વીરજીભાઈ છાયાએ પ્રીતમ ઝવેરીને સંબોધીને સીધી જ વાત કરતા કહ્યું, આ તમારા માટે ભોજપત્ર પણ બનાવેલું વિઘ્નનાશક યંત્ર લાવ્યો છું. દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં કે અનુકૂળ હોય તેવા સ્થાન પર આ યંત્રને ધૂપ દીપ આપી પધરાવજો અને 8 દિવસ એક માળા સાથે ગાયત્રી મંત્રના પવિત્ર બનીને જાપ કરજો. 8 દિવસ પછી જરૂર જણાય તો બીજા 8 દિવસ એ જ રીતે નિયમિત સમયે જાપ કરજો. એક પણ દિવસની ચૂક આવવી ન જોઈએ. નિયમિતતા અને એકાગ્રતા તથા શ્રદ્ધા ખાસ જરૂરી છે. નિયમિત સમયે એ જ આસને બેસીને લયબદ્ધ રીતે થોડા ઉચ્ચ સ્વરે સંભળાય તેવા ઉચ્ચાર સાથે જાપ કરશો તો ચોક્કસ પરિણામ મળશે એવો આ યંત્ર અને મંત્રનો પ્રભાવ છે. લગભગ તો આ યંત્રની હાજરીથી એક જ દિવસમાં પરિણામ મળતું દેખાશે, કહી તેઓ મૂક બનતા પ્રીતમ ઝવેરીએ પૂછ્યું, આમાં બીજા કોઈ વિધિ કરવાની છે કે તમે કહ્યું તે પ્રમાણે જ? આમાં કશી જ વિધિ કરવાની જરૂર નથી. વચ્ચે જ જવાબ આપતા વીરજીભાઈ છાયા બોલ્યા, આમાં કોઈ જ વિધિની જરૂર નથી. યંત્રનો પ્રભાવ જ આમાં કારગત નીવડે છે. સાથે સાથે ગાયત્રી મંત્ર જેવા પવિત્ર અને સચોટ મંત્રની અસર ચારે બાજુના વાતાવરણમાં પણ અસર કરી વાતાવરણને શુદ્ધ કરી બધા જ અનિષ્ટોને દૂર ભગાડે છે. બાકી આમાં કોઈ તાંત્રિક વિદ્યા કે એવું કશું જ નથી. માત્ર ધ્વનિ અને ચોક્કસ રીતે ગોઠવાયેલ અક્ષરો કે આંકડાઓનો વૈજ્ઞાનિક પ્રભાવ છે. ઋષિમુનિઓએ આપણા શાસ્ત્રોની રચનાઓ ગહન ચિંતન મનન કરી વૈજ્ઞાનિક આધાર પર જ કરેલી છે, અથવા કહો કે શાસ્ત્રોએ વિચારપૂર્વક સંશોધિત કરેલું મહાવિજ્ઞાન જ છે. શ્રદ્ધા રાખો કે ન રાખો, પરંતુ તેની અસર તો થાય જ છે. પ્રીતમ ઝવેરીએ ઉતાવળ હોય યંત્ર લઈને તેઓ વિદાય થયા.
બધાનું ધ્યાન સિદ્ધેશ્વરાનંદજી તરફ દોરાતા બધાએ તેને પ્રણામ કર્યા. મેં બધાનો પરિચય સિદ્ધેશ્વરાનંદજી સાથે કરાવવાના ઉદ્દેશથી એક એકનો પરિચય આપતા કહ્યું, બધા મિત્રો સંઘના સ્વયંસેવકો તો છે જ, પરંતુ તેમનો અન્ય ક્ષેત્રોની કામગીરીની દ્રષ્ટિએ પરિચય આપું તો આ પ્રથમ બેઠા છે તે આધ્યાત્મક ઉપરાંત કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અર્થાત કેશવ બેંક તરીકે પ્રચલિત નામની બેંકના શુભેચ્છક તરીકે સેવા આપી રહ્યા છે તે વિજયભાઈ ત્રિવેદી. તેમની બાજુમાં બેઠા છે તે જમીન લે વેચનું કામ કરતા પ્રવીણભાઈ સુબા છે, જેઓ સભ્ય છે અર્થાત ડિરેક્ટર છે. વિરજીભાઈ છાયા પ્રસિદ્ધ જ્યોતિષી છે, જેઓ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. તેમની બાજુમાં જે બેઠા છે તે ગૌરાંગ વ્યાસ પણ તેમની સાથે ડિરેક્ટર તરીકે સેવામાં જોડાયેલા છે. પરિચય પૂર્ણ થતા સિદ્ધેશ્વરાનંદજીએ બધાને સંબોધન કરતા કહ્યું, રાષ્ટ્ર માટે આપ બધા ખૂબ સરસ રીતે સમય આપી રહ્યા છો. ઈશ્વર તમને તેમાં જરૂર સહાયતા પૂરી પાડશે. કહી તેઓ મૌન સેવતા પ્રવીણભાઈ સુબાએ નમ્ર સ્વરમાં સિદ્ધેશ્વરાનંદજીને પ્રશ્ન કર્યો, ગુરુજી, હું ધંધાધારી સામાન્ય મનુષ્યની જેમ જ ઈશ્વર પર શ્રદ્ધા તો રાખું જ છું, યથાવકાશ પ્રાર્થના સાથે ધ્યાન પણ કરું છું, પરંતુ મારી મોટી સમસ્યા એ છે કે મારું મન ધ્યાન ભજન સમયે સ્થિર રહી શકતું નથી. મનમાં સતત અને અચાનક વિચારો ઘસી આવે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં મનને સ્થિર રાખવામાં હું નિષ્ફળ રહું છું. તો મનને સ્થિર કરી શકાય તે માટે શું કરવું જોઈએ? કૃપા કરી આપ ઉપાય બતાવજો. હું સંસારી જીવ ઈશ્વર અભિમુખ ન થઈ શકું? ચોક્કસ થઈ શકો. શીઘ્ર જવાબ આપતા સિદ્ધેશ્વરાનંદજીએ હસીને આગળ કહ્યું, પરંતુ હું જડ વહેવારીયો સંસારી જીવ છું એવું માનીને તમારી આજુબાજુના નિરાશાની વાડ ઊભી ન કરશો. આ સાંસારિક બંધનોને દિવાલ અથવા તુરંગ પોતાની આજુબાજુ ઊભી કરીને પશુઓની જેમ વર્ષોમાં આગળ વધવાની, ઊંચે ચડવાની હિંમત રાખો. હું મારી જાતને ખંચિત ઊંચે લઈ જનાર છું એવી હિંમત રાખો. તમે તમારી જાતને શુદ્ધ સંસારી જીવ સમજીને મનની શક્તિને હણી નાખશો નહીં. તમે તમારા મનને સ્થિર કરી શકવા સમર્થ નથી તેવી કલ્પના કરીને તમારી અંદર રહેલ વિરાટ આત્માનું અપમાન કરશો નહીં. સંતો અને તમારી વચ્ચે ભેદાત્મક ખ્યાલો બાંધીને તમારી જાતને બાંધી લેશો નહીં. તમે પણ સંત બનવા સમર્થ છો એવી ભાવના, એવી દ્રષ્ટિ, એવી આકાંક્ષા રાખશો તો મનને વશ કરવામાં સાધનો શોધવા નહીં પડે. ઈશ્વરને પામવાની તીવ્ર આકાંક્ષા તાલાવેલી તમારા મનને જીતી લેવા સમર્થ બનશે. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ આગળ બોલ્યા, આમ છતાં મનને જીતવા પ્રબળ પરમાર્થ તો કરવો જ પડે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ સતત પુરુષાર્થ, સતત અભ્યાસ તથા બધી જ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચીને વૈરાગ્ય કેળવવો જોઈએ, જેથી વિષયો દૂર થતા મનને બહિર્મુખ છે તે આપોઆપ અંતર્મુખ બનતા બનતા સ્થિર બની જશે. પછી થોડું જલપાન કરી દાઢી પર હાથ પસરાવી હસીને તેઓ બોલ્યા, એ વાત સત્ય છે કે મન અર્થાત ચિત્ત ચંચળ છે. યોગીઓ માટે પણ તેને સ્થિર રાખવું મુશ્કેલ છે. ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે તો મન ટકી શકે, એટલું જ આવા ચંચળ મનને સ્થિર રાખી બ્રહ્મમાં લીન કરવું લગભગ અશક્ય લાગે છે. તો પછી મૂંઝવણ અનુભવતા વિરજીભાઈ શાહે પ્રશ્ન કર્યો. તો તરત જ સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું, આમાં મૂંઝાવાની કે નિરાશ થવાની જરૂર નથી. યુદ્ધમાં વિજય પણ મળી શકે છે, તો મન સાથેના યુદ્ધમાં પણ વિજય અર્થાત સફળતા છે જ. એ માટે નિરંતર સાધના કરવી પડશે. પછી થોડી વાર ધ્યાનમાં બેસી રહી પુનઃ બોલ્યા, સાધનામાં વિક્રમના જુદા જુદા પ્રકારો છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, જ્ઞાન,
વિજ્ઞાન સાથે સાથે ગુણોનો વિકાસ, આધ્યાત્મતાનો વિવેક વગેરે નાની વિધિ પ્રકારો છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 6થા અધ્યાયમાં ધ્યાન યોગ નામનો પ્રકાર વર્ણવવામાં કહ્યું છે. ધ્યાન યોગમાં પણ 3 બાબતોનું મહત્વ છે જ. ચિત્તની એકાગ્રતા અર્થાત ચિત્ત નિરોધ. બીજા નંબરે છે ચિત્તની એકાગ્રતા માટેની જરૂરી જીવનની પરિમિતતા, એટલે કે તેનું માપસરનું અર્થાત સમ્યક આહાર, વિવેક વગેરે. ત્રીજા નંબરે છે સમ્યદશા અર્થાત સમદ્રષ્ટિ. આ બધા બાબતો વગર સાચી સાધના શક્ય નથી. ચિત્તની ચંચળતા પર અંકુશ, જીવનની પરિમિતતાનો અર્થ એટલે સર્વ ક્રિયાનો માપસર હોય તે, અને સમદ્રષ્ટિ વગેરે વિશ્વ તરફ જોવાની ઉદાર દ્રષ્ટિ. આ 3 વાતો મળીને ધ્યાન યોગ બને છે. આ 3 સાધનોની કેળવણી માટે વળી બીજા ઉપર કહ્યા તે 2 સાધનો છે, અભ્યાસ અને વૈરાગ્ય. આ 5 સાધનોને લક્ષ્યમાં રાખીને સાધના કરવામાં આવે તો સ્થિત પ્રજ્ઞ લક્ષણો આપોઆપ પ્રગટી ઉઠે છે, અને સ્થિત પ્રજ્ઞ થયા એટલે બ્રહ્મમાં લીન થવાની પ્રક્રિયા આપોઆપ પ્રગટી ઉઠે છે. કહી સિદ્ધેશ્વરાનંદજી આસન પરથી ઉઠીને હસીને બધા તરફ દ્રષ્ટિ ફેરવીને બોલ્યા, હવે તમે મિત્રો આનંદથી વાતો કરો, હું કમરામાં જઈ નિત્ય કર્મ કરીશ. પછી ઉમેરતા તેઓ બોલ્યા, અમારે પણ વાસી થઈ ગયેલા લોટાની જેમ નિત્ય નિયમ મુજબ આત્માને ચળકતો રાખવો જોઈએ. કહી તેઓ અંદર જતા રહ્યા. તેમના જવાથી થોડી વાર શાંતિ છવાઈ રહી. તો એ શાંતિનો ભંગ કરતા વીરજીભાઈ છાયાને સંબોધીને બોલ્યા, વીરજીભાઈ, અમે ભલે વેલ એજ્યુકેટેડ રહ્યા છતાં અમે સંસારી વહેવાટિયાની કક્ષામાં આવીએ એટલે થોડું જ્ઞાન આજે તક મળી છે તો તમારી પાસેથી મેળવી લઈએ. જવાબમાં મૂછમાં હસીને સંમતિ દર્શાવતા વિજયભાઈએ આગળ કહ્યું, કહે છે કે સુખ દુઃખ, ધન વૈભવ, પ્રતિષ્ઠા, આરોગ્ય વગેરેનું પુનર્જન્મના કર્મ અનુસાર જ પ્રાપ્ત થાય છે. થોડી વાર વિચાર કરીને વીરજીભાઈ બોલ્યા, એ વાત પણ સત્ય છે. કર્મ અનુસાર જ બધું પ્રાપ્ત થાય છે. જન્મની સાથે જ સૂક્ષ્મ શરીરમાં જે અંકિત થયેલ હોય છે તે જ પ્રમાણેની મનુષ્યની પ્રકૃતિ બંધાયેલી હોય છે, અને મનુષ્ય પોતાની મળેલી પ્રકૃતિ અનુસાર જ કાર્ય કરે છે, અને નવા નવા કર્મો કરી નવા જન્મોના ચક્કરમાં ફસાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ બધું પુરવાર થયેલું છે. એ પ્રમાણે ગ્રહો સાથે તેના સંબંધો બંધાય છે, જે જન્મ કુંડળી દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે. અર્થાત ગ્રહોને મનુષ્યના સૂક્ષ્મ અને જળ શરીર સાથે સાંઠગાંઠ સંબંધ છે. તેની વૈજ્ઞાનિક ગાણિતિક પદ્ધતિ દ્વારા શોધી કાઢી ફળકથન કરવું, તેનું નામ જ્યોતિષ વિજ્ઞાન. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, જ્યોતિષ શાસ્ત્ર એ કોઈ મંત્ર તંત્ર દ્વારા દોરા ધાગા દાણા જોવા કે કોઈ ભૂવા ભરાડીનું શાસ્ત્ર નથી, પરંતુ એ એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. ડૉક્ટર જેમ નાડી પરખી નિદાન કરે છે, તેમજ જન્મ સાથે મળેલી મનુષ્યની પ્રકૃતિ પારખીને નિદાન કરવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર. આથી જ મનુષ્યને જન્મ સમય, સ્થળ વગેરે ધ્યાનમાં રાખી જન્માક્ષર બનાવવામાં આવે છે, જેને કહી શકાય જન્મ કુંડળી. એ જન્મ સમયનો આકાશી નકશો છે. જન્મ સમયે આકાશમાં જે તે ગ્રહોની જે તે સ્થિતિ હોય છે, તે પ્રકારે જન્મનાર બાળકને ગ્રહોની પ્રાકૃતિક ઉર્જા મળે છે, અને આ સમયે નેગેટિવ કરતાં પોઝિટિવ ઉર્જાનું પ્રમાણ વધારે હોય તો વ્યક્તિ પોતે સ્વયં પોતાની આગવી વ્યક્તિ શક્તિથી જે તે ક્ષેત્રમાં ધારણા, ઇચ્છિત ગતિ, પ્રગતિ અને વિકાસ કરી શકે છે, અને નેગેટિવિટીનું પ્રમાણ ઓછું વધારે
હોય તો વિપરીત અસર સહન કરવી પડે છે. દરેક ગ્રહની પોતાની એક ચોક્કસ અને આગવી પ્રકૃતિ અને ગુણધર્મ છે. જન્મ સમયે શરીરમાં 5 તત્વો અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જલ તત્વ અને આકાશ તત્વ વગેરે અસંતુલિતતાનું પ્રમાણ કેટલું છે તે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્યમંડળ અને મંગળ એ અગ્નિ તત્વના કારક ગણાય છે, જ્યારે ચંદ્ર, શુક્ર જલ તત્વના ગણાય છે. બુધ પૃથ્વી તત્વ અને ગુરુ આકાશ તત્વ, શનિ વાયુ તત્વ અને રાહુ જલવાયુ બંનેનો કારક ગ્રહ છે. સમગ્રતા અને જીવનમાં અવકાશીય પિંડોની અને તેમાંથી વહેતી કોસ્મિક એનર્જીની એક વિશેષ અસર હોય છે. પછી તે ગ્રહ સ્વરૂપે હોય યા રાશિ કે નક્ષત્ર તેમજ તારા સ્વરૂપે હોય, તેમની એક મેગ્નેટિક અસર જન્મ સમયે શરીરને પ્રાપ્ત થાય છે. જન્મ સમયે પૂર્વ દિશામાં જે કોઈ ગ્રહ, રાશિ, નક્ષત્ર હોય અને તે સમયે તત્વની સ્થિતિ પૂર્વ દિશામાં જે પ્રકારે હોય તે પ્રકારે શરીર મનનું બંધારણ નિર્માણ પામે. જન્મ સમયે પ્રાપ્ત થયેલ જે તે ગ્રહ રાશિની સારી ન સારી અસરો ગોચર ગ્રહની સાથે અનુસંધાનતા થતા જોવા મળે છે. દરેક ગ્રહના પોતાના ગુણધર્મો હોય છે, જેમ કે સૂર્ય કાર્યશક્તિ, જીવનશક્તિ, તંદુરસ્તી, યજ્ઞ, કીર્તિ, આધ્યાત્મ વગેરેમાં તેની અસર વિશેષ હોય છે અને હૃદયનો પણ તે કારક બને છે. જન્મનો સબળ સૂર્ય હોય તો પ્રસ્તુત બધી જ બાબતોમાં દિશાવંત બનાવે છે અને નબળો થતાં વિપરીત અસર સહન કરાવે છે. આટલું બોલી વીરજીભાઈ થોડું અટક્યા. ત્યાં જ રસોડામાંથી અવાજ સંભળાયો, હવે વાતો પૂરી થઈ હોય તો ચા નાસ્તો મોકલી આપો. સાંભળી બધા જ ખુશીથી ઝૂમી ઉઠ્યા. કોરસમાં જ બોલ્યા, વાહ વાહ, તો હવે વાતોમાં ખરેખરો રંગ આવશે. મોકલી આપો, તૈયાર જ છીએ. વાતો કરતા કરતા ચા નાસ્તાને ન્યાય અપાયો ત્યાં જ અચાનક ફોનની ઘંટડી વાગી. પ્રીતમ ઝવેરીનો ફોન હતો. મેં તેને ફોન દ્વારા પરિણામની જાણ કરવાનું સૂચન તો કરેલું, પરંતુ આજે આટલો જલ્દી તેનો પ્રતિભાવ મળશે તેની મને ખબર ન હોય. આશ્ચર્ય સાથે મેં ફોન ઉપાડ્યો તો સામેથી ખુશખુશાલ સ્વરમાં પ્રીતમ ઝવેરીનો અવાજ સંભળાયો, આભાર દાદા. યંત્રનો અને નારાયણ બલીનો માનતાનો પ્રભાવ જાણે અત્યારથી જ જોવા મળી રહ્યો હોય તેમ લાગે છે, કારણ કે હંમેશની જેમ ગમે ત્યારે પ્રેતાત્માનો ઉપદ્રવ જોવા મળતો, ખાસ કરીને મધ્યાહ્ન પછી. તે આજે મારા પત્ની સાથે થયો નથી. એટલું જ નહીં, પરંતુ મારા મૃત પત્ની શાલિનીએ ક્ષણિક દેખા દઈ હાથ હલાવીને જાણે દૂર જતી હોય તેવું સૂચન કરતી હોય તેવું તેને પ્રેતાત્માના આવા વર્તનથી લાગ્યું. ઉપરાંત ઘરમાં પણ આખો દિવસ અને રાત ગૂંગળામણ અને અકળામણનો અનુભવ થતો રહેતો. તેમાં પણ હવે પ્રથમની જેમ શાંતિનો અનુભવ અને મારા પત્નીને થઈ રહ્યો છે. પછી થોડું હસીને ખુશીના સ્વરમાં આગળ કહ્યું, તો મને લાગે છે કે હવે બલા ટળી ગઈ અને આપની મદદ કારગર નીવડી છે. તમારો તથા વીરજીભાઈ છાયાનો તથા સંતજનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પછી ઉમેરતા જણાવ્યું, આનંદના અતિરેકમાં આજે જ ફોન કરીને તમને વિક્ષેપ પહોંચાડ્યો છે તો ક્ષમા કરજો. કશો જ વાંધો નહીં. અમે હજુ જાગીએ અને વાતો કરી રહ્યા છીએ. અમને કોઈ જાતનો વિક્ષેપ થયો નથી. આગળ ઉપર ફોન કરતા રહેજો, કહી મેં ખુશી અનુભવતા ફોન મૂક્યો. થોડી વારે જલપાન બાદ વીરજીભાઈ છાએ મુખવાસ લઈને વાતોનો તંત આગળ વધારતા કહ્યું, ચંદ્ર પોતે મનનો વાહક કારક ગ્રહ છે, કારણ કે આકાશમાં રહેતા નક્ષત્રો ગ્રહોની અસર ચંદ્ર પર થાય છે અને એ અસરનો પ્રભાવ ચંદ્ર દ્વારા પૃથ્વી અને મનુષ્યો પર થાય છે. ચંદ્ર દુર્લભ કે સબળ હોય તે પ્રકારે તેની સીધી અસર મન પર થાય છે. ચંદ્ર જ્યારે દૂષિત બને છે, રાહુ શનિ સાથે સંબંધમાં આવે છે, ત્યારે જાતકના મનમાં કાલ્પનિક ભય
વહેમ, અસામાન્ય રીતે માનસિક હરકતો, હતાશા, નિરાશા, ઉદાસીનતા અને ભૂત, પ્રેત કે વળગાડ જેવી સ્થિતિમાં પોતે હોય તેવા વહેમમાં રાચતા જોવા મળે છે. આ ઉપરાંત ચંદ્ર જલનો કારક ગ્રહ હોવાથી મન સતત પ્રવાહિત રહે છે અને આવેશાત્મક રીતે અભાનપણે તોફાન કરવા સુધી પહોંચી જતું હોય છે અને આવેગાત્મક રીતે અભાનપણે પોતાને જ ઈજા કરતું જોવા મળે છે. જો આ સમયે બધું જ પણ અશુભ અસરમાં આવતો હોય તો માણસની માનસિક સ્થિતિ ડામાડોળ કરી મૂકે છે, કારણ કે બધું જ માનવ શરીરના જ્ઞાન તંતુ અને સમગ્ર નર્વસ સિસ્ટમનો ગ્રહ છે. આથી જ્ઞાન તંતુની નિર્બળતા અને મનની નબળાઈ ચંદ્ર, બુધ, પાપ ગ્રહોની અસરમાં આવતા પ્રબળ બને છે અને મનોરોગી તરીકે અશોભનીય વર્તન કરવા પ્રેરાય છે. વીરજીભાઈ છાયાનું ગ્રહો વિશેનું આવું વિવેચન સાંભળીને વિજયભાઈના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યો, ઓહ, તો મારે પણ તમારી પાસે કુંડલી જોડાવવી પડશે, કહી રમૂજમાં જ તેઓ હસી પડ્યા. અરે, તમારી એકલાની જ નહીં વીરજીભાઈ, ચંદ્ર બુધ યુતિની વાત સાંભળીને અમને પણ ગભરામણ થાય છે. હસતા હસતા પ્રવીણભાઈ સુબા બોલ્યા. વીરજીભાઈ પણ મૂછમાં હસી જવાબ આપતા કહ્યું, બધાની કુંડળી એકી સાથે જ કાઢી આપીશ, વગર ફીએ. પછી હસતા હસતા જ ઉમેર્યું, પરંતુ એક રીતે તમારે અન્નદાતાના માનમાં જ તેમની પ્રિય વાનગી ચૂરમાના લાડુ અને ભરેલ મરચાંની ભજીયાની પાર્ટી આપવી પડશે. વાહ, આ તો સોમાં સુગંધ જેવું. બધાએ નહીં, હું એકલો જ પાર્ટી આપીશ, વિજયભાઈએ હસીને કહ્યું, કારણ કે આવતીકાલે જ મારો જન્મદિવસ છે. રવિવાર પણ છે. દિવસ અનુકૂળ છે. બધાને અત્યારે જ નિમંત્રણ આપું છું. બધાએ તાલીઓ પાડીને તેમના પ્રસ્તાવને વધાવી લીધો અને વીરજીભાઈએ પુનઃ વાતોને તંતુ આગળ વધાર્યો.